જાફરાબાદના લુણસાપુર નજીક રઘવાઈ બનેલી સિંહણે સિક્યુરિટી ગાર્ડ સહિત વન વિભાગના 3 કર્મીઓ પર હુમલો કરેલો હતો. જાફરાબાદના લુણસાપુર નજીક સિન્ટેક્સ કંપનીની સિક્યુરિટીમાં કામ કરનાર ગાર્ડ પર પેટ્રોલિંગ દરમિયાન સિંહણે હુમલો કરેલો હતો. ત્યારબાદ રઘવાઈ બનેલી સિંહણ દ્વારા સિક્યુરિટી વન વિભાગના 3 કર્મી પર પણ હુમલો કરવામાં આવેલો હતો. સિક્યુરિટી ગાર્ડને રાજુલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલા હતા. મોડી રાત્રે સિંહણે સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરતા વન વિભાગના કર્મીઓએ આ ઇજાગ્રસ્ત ગાર્ડને તુરંત જ રિફર કરેલા હતા. જાફરાબાદના લુણસાપુર અને મિતિયાળા વચ્ચે સિંહણ આક્રમક મૂડમાં જોવા મળેલી હતી. વન વિભાગ દ્વારા હુમલાખોર સિંહણને ઓપરેશન હાથ ધરી 2 કલાકની જહેમત બાદ પાંજરે પૂરવામાં આવેલી હતી. ડૉક્ટર વિરાજ પટેલ MS ઓર્થોપેડિક સર્જન કાશીબા હોસ્પિટલ રાજુલામાં અત્યારે કાર્યરત છું. ગઈકાલે સવારે વહેલા 3:30 વાગે પંકજ ભાલિયા નામના એક યુવકને સિંહે પ્રાઇવેટ નોકરી દરમિયાન પેટ્રોલિંગ વખતે જમણી બાજુના સાથળ પર તથા બાવડા પર ઈજા પહોંચાડી હતી. તે 3:30 વાગે સવારે અમારી હોસ્પિટલમાં આવ્યા હતા. અમે તેમને પ્રાઇમરી સારવાર આપી હતી અને અત્યારે પણ હજી એમની સારવાર ચાલી રહી છે. દર્દીની હાલત અત્યારે ગંભીર નથી, તે સ્ટેબલ છે.